નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં વાત કરીશું ગુજસેટ 2025 મેથ્સ પેપર સોલ્યુશન. પણ એના પહેલાં એક વસ્તુ, શું તમે આ વિડીયો જ્યારે સ્ટાર્ટ કર્યો ત્યારે એક વસ્તુ તમે નોટિસ કરી કે આ વિડીયો જ્યારે પ્લે થયો ત્યારે આમાં સ્ટાર્ટિંગમાં એડ તમને જોવા નહીં મળી હોય. રીઝન બહુ સિમ્પલ છે, આપણી ચેનલ ઉપર મોનિટાઇઝેશન ઓન છે, છતાં પણ દરેક વિડીયોમાં એડ છે ને એ બંધ રાખેલ છે. ના તો વિડીયોના સ્ટાર્ટિંગમાં, ના એન્ડમાં, ના વચ્ચે ક્યારેય તમને એડ જોવા મળશે. ગોલ બહુ સિમ્પલ છે કે તમે લોકો કોન્સન્ટ્રેશન સાથે ડિસ્ટર્બન્સ વગર તમારું સ્ટડી છે એ કન્ટિન્યુ કરી શકો. એના સિવાય ઘણા બધા લોકોની એવી રિક્વાયરમેન્ટ હોય છે કે ડિસ્ક્રિપ્શનમાં લેક્ચરની PDF પણ અપલોડ કરે, જેથી કરીને વિડીયો જોવાનો ટાઈમ વેસ્ટ ના કરવો હોય અથવા તો ઝડપથી રિવિઝન કરવું હોય તો એ PDF થ્રુ કરી શકે. તો આ લેક્ચરના આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લેક્ચરની નોટ્સ પણ મળી જશે. એના સિવાય કોઈ સ્ટુડન્ટને માનો એવું થાય કે મારે મતલબ કે હું ચેપ્ટર 5 માનો કે અત્યારે મારે સ્કૂલમાં કે કોચિંગમાં ચાલે છે, મારે ફૂલ સિલેબસ નહીં પણ રેગ્યુલર ડેઝમાં ચેપ્ટર નંબર 5 એઝ ફોર એક્ઝામ્પલ એના જ મારે ક્વેશ્ચન જોવા છે, તો વિડીયોની નીચે તમને આ વિડીયોને અલગ અલગ ચેપ્ટર્સમાં ડિવાઈડ કરેલ છે, જેમાં તમે કોઈ પણ પર્ટિક્યુલર ચેપ્ટરમાં જઈને પર્ટિક્યુલર એ જ ચેપ્ટરના ખાલી ક્વેશ્ચન 3 કે 4 કે જેટલા ક્વેશ્ચન હોય એ જ તમારે સોલ્વ કરવા હોય તો એ પણ ઝડપથી તમે ફાઇન્ડ કરી અને કરી શકશો. એના માટે પણ તમારે આખો વિડીયો સ્કીપ કરીને જોવાની જરૂર નહીં પડે. તો આ અમુક ઇન્સ્ટ્રક્શન હતી જે યુઝર ઇન્ટરફેસને ઇન્ક્રીઝ કરે છે, એટલા માટે તમારી સાથે શેર કરી ઇન્ફોર્મેશન. હેતુ આપણો બિલકુલ સિમ્પલ છે કે તમે આ ચેનલના માધ્યમથી, આ વિડીયો લેક્ચરના માધ્યમથી મેક્સિમમ તમારો જે પરફોર્મન્સ છે એને ઇન્ક્રીઝ કરી શકો. ફ્રી અને ક્વોલિટી એજ્યુકેશનના ગોલ સાથે આપણે આ ચેનલ ચાલુ કરેલ છે. ઘણા વર્ષોથી બહુ સારી રીતે ચાલે છે અને ભવિષ્યમાં પણ તમારા જેવા સ્ટુડન્ટ્સનો સાથ હશે તો આપણે આમનામ ચલાવતા રહેશું, વિધાઉટ એની એક્સપેક્ટેશન, ઓનલી ફોર ધી સ્ટુડન્ટ્સ. ચાલો ઝડપથી સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, એક સેટ છે જેમાં 3 એલિમેન્ટ છે 1, 2 અને 3. આપણે એવા રિલેશન બનાવવાના છે. કન્ડિશન છે પહેલી કે એમાં 1, 2 હોવો જોઈએ. બીજી કન્ડિશન છે કે રિલેશન છે ને સિમેટ્રિક હોવો જોઈએ. સિમેટ્રિક બનાવવા માટે 1, 2 ની સાથે 2, 1 ને પણ રાખવો પડશે. ત્રીજી કન્ડિશન છે કે ટ્રાન્ઝિટિવ હોવો જોઈએ. તો 1, 2 અને 2, 1 છે તો 1, 1 પણ હોવો જોઈએ, અને 2, 1 અને 1, 2 છે તો 2, 2 પણ હોવું જોઈએ. અને લાસ્ટ કન્ડિશન છે કે રિફ્લેક્સિવ ના હોવું જોઈએ. તો અત્યારે આ રિલેશનને તમે જોશો ને તો રિફ્લેક્સિવ છે નહીં. એટલે એક રિલેશન આપણે અત્યાર સુધીમાં એવો મળી ગયેલ છે જે બધી કન્ડિશનને સેટિસ્ફાઈ કરે છે. હવે આના સિવાય કોઈ પણ એલિમેન્ટ્સ આમાં એડ કરશો અથવા તો આમાંથી કોઈ પણ એલિમેન્ટ્સને હટાવશો તો બધી કન્ડિશન સેટિસ્ફાઈ નહીં થાય. મતલબ આ ક્વેશ્ચન માટે આપણી પાસે ઓનલી એક જ રિલેશન એવો છે જે બધી રિક્વાયરમેન્ટને સેટિસ્ફાઈ કરે છે. ચાલો ઝડપથી નેક્સ્ટ ક્વેશ્ચન, f of x equal to x cube એક ફંક્શન છે. 1, 1 on 2 આપણે ચેક કરવાનું છે. તો 1, 1 ચેક કરવા માટે ઘણી બધી મેથડ છે. ફર્સ્ટ મેથડ, f of x1 equal to f of x2. તો x1 નો ક્યુબ equal to x2 નો ક્યુબ અને x1 equal to x2. બહુ ધ્યાન રાખવું કે બંને બાજુ જ્યારે ક્યુબ રૂટને રિમૂવ કરતા હોઈએ ને ત્યારે પ્લસ ઓર માઇનસ આવશે નહીં. સ્ક્વેર રૂટને રિમૂવ કરતા હોય તો પ્લસ ઓર માઇનસ આવે. એટલે આપણી પાસે x1 equal to x2 આવી ગયું છે, મતલબ ફંક્શન 1 to 1 છે. ઓન ટુ જો તમારે ચેક કરવું હોય તો ફંક્શનની રેન્જ ફાઇન્ડ કરવી પડે. રેન્જ છે ને ક્યુબિક ફંક્શનની r છે અત્યારે જે ફંક્શન છે એનું, બીકોઝ એનો ગ્રાફ છે ને એ આવો હોય છે અને આમાં તમે જોવો તો -ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ સુધી ગ્રાફ જાય છે. ધેટ્સ વાય રેન્જ ઇઝ r એન્ડ ઇટ ઇઝ ઓલ્સો કોડોમેઇન. અને જો રેન્જ ઇક્વલ ટુ કોડોમેઇન થાય તો ફંક્શન ઓન ટુ પણ હોય. તો અત્યારે જે ફંક્શન છે એ 1, 1 પણ છે અને ઓન ટુ પણ છે. 1, 1 ચેક કરવા માટેની બીજી ઘણી બધી મેથડ છે, એ પણ તમે જોઈ શકો છો. પણ અત્યારે આપણે ઓનલી પેપર સોલ્યુશન ઉપર ફોકસ કરીએ છીએ એટલે આગળ વધીએ, નહીં તો વિડીયોની ડ્યુરેશન વધી જશે. આપણી ચેનલ ઉપર બાકી ઘણા બધા વિડીયો છે, બાકી ગુજસેટના પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, બધા ચેપ્ટર વન શોટમાં ડિટેલમાં થિયોરી સાથે MCQ સાથે પણ કરેલા છે, એ પણ તમે જોઈ શકો છો. એમાં આ બધી મેથડ્સ છે એ ડિસ્ક્રાઇબ કરેલી છે. પણ એક ઇમ્પોર્ટન્ટ વોર્નિંગ છે અહીંયા, એ પણ તમને કહી દઉં કે ઘણી બધી જગ્યાએ
તમે એવું પણ જોવા મળશે કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ છે ઓન ટુ છે કે નહીં એના માટેની વાત છે. તો ફર્સ્ટ સ્ટેપ એફ ઓફ એક્સને વાયથી રિપ્લેસ કરો, સેકન્ડ સ્ટેપ એક્સને સબ્જેક્ટ બનાવો અને થર્ડ સ્ટેપ વાપસ એ એક્સની વેલ્યુ છે ને એને ફંક્શનમાં રાખો. તો ફંક્શન છે ને એક્સ ક્યુબ છે પણ એક્સની જગ્યાએ આપણે વાય રેસ ટુ 1/3 રાખીએ છીએ એટલે આપણો આન્સર વાય આવે છે. ઘણી બધી જગ્યાએ ઘણા બધા ટીચર ઘણા બધા વિડીયોમાં એવું તમને કહેતા જોવા મળશે કે જો આટલી પ્રોસેસ થઈ જાય ને અને લાસ્ટમાં વાય આવી જાય તો એ ફંક્શન ઓન ટુ કહેવાય. બટ હું સ્ટ્રિક્ટલી કોન્ફિડન્ટલી તમને કહું છું કે એવું બિલકુલ છે નહીં. બીકોઝ ઓન ટુ છે કે નહીં કમ્પ્લીટલી એના કોડોમેઇન ઉપર ડિપેન્ડ કરે છે. માનો કે આ જ ક્વેશ્ચનમાં જે કોડોમેઇન આપણને આપેલું છે આર, એમાંથી હું ચેન્જ કરીને આર સિવાય બીજું કંઈ પણ કરી નાખું તો આ પ્રોસેસ વિલ બી રિમેન્સ સેમ અને તો પણ એ ઓન ટુ થશે. પણ રિયાલિટીમાં તમને ખબર છે કે રેન્જ આર છે પણ કોડોમેઇન આર નહીં હોય તો ઓન ટુ થશે નહીં. એટલે ખાસ 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 યાદ રાખવું કે ઓન ટુ ચેક કરવા માટે દુનિયામાં ઓનલી એક જ મેથડ છે, રેન્જ ઇક્વલ ટુ કોડોમેઇન. તમારે ચેક કરવું પડશે, કોડોમેઇન ક્વેશ્ચનમાં આપેલું હશે, રેન્જ ફાઇન્ડ કરવી પડશે. જો બંને ઇક્વલ થશે તો ઓન ટુ હશે, ઇક્વલ નહીં થાય તો ઓન ટુ નહીં હોય. ધેટ્સ ઇટ. ચાલો નેક્સ્ટ આઈટીએફ નો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ટેન ઇનવર્સની અંદર કંઈક છે √2/√3, એની અંદર કોસ છે, એની અંદર 5 છે, એની અંદર સાઇન ઇનવર્સ 1/√2 છે વિચ ઇઝ π/4. અગેન ટેન ઇનવર્સને રહેવા દો, √2/√3 ને પણ એઝ ઇટ ઇઝ રહેવા દો. કોસની અંદર 5 π/4 છે અને કોસ 5 π/4 છે ને પાઈ પ્લસ π/4 થાય. અગેન ટેન ઇનવર્સ √2/√3 એઝ ઇટ ઇઝ. cos પાઈ ઉપર ફંક્શન ચેન્જ ના થાય, ધેટ્સ વાય ઇટ વિલ બી cos π/4. બટ પાઈ પ્લસ થર્ડ ક્વાડ્રન્ટમાં cos નેગેટિવ આવે એટલે માઇનસ cos π/4 આવશે. ટેન ઇનવર્સની અંદરથી -12 આવી જશે. cos π/4 1/√2 થાય એ આ √2 સાથે કટ થઈ જશે. અંદર 1/√3 વધશે અને 1/√3 છે ટેન ઇનવર્સમાં જોઈએ તો π/6 પાસે થાય. સો -π/6 ઇઝ ધી આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સાઇન ઇનવર્સ પ્લસ સાઇન ઇનવર્સ 3x - 4x³ એવો ક્વેશ્ચન છે. પહેલા સિમ્પલ વસ્તુ તો છે કે ભાઈ આ સાઇન ઇનવર્સ x ને એમનો રહેવા દો. જો તમને ખ્યાલ હોય તો સાઇન ઇનવર્સ 3x - 4x³ છે ને એ 3 સાઇન ઇનવર્સ x થાય. એનસીઆરટીમાં એક્સરસાઇઝ 2.2માં આવો ક્વેશ્ચન પણ છે. ના ખબર હોય તો શું કરવું, તો સબસ્ટિટ્યુશન કરવું પડે અને એ ખબર હોવી જોઈએ કે સબસ્ટિટ્યુશન શું કરવું. માનો કે સેકન્ડ ટર્મ છે એમાં સાઇન થીટા સબસ્ટિટ્યુટ કરું. ક્વેશ્ચન આપણી પાસે હતો સાઇન ઇનવર્સ 3x - 4x³. એક્સની જગ્યાએ સાઇન રાખશો તો 3 સાઇન - 4 સાઇન³ થશે અને 3 સાઇન - 4 સાઇન³ એટલે સાઇન 3 થીટા થાય. સાઇન ઇનવર્સ અને સાઇન કટ થઈને 3 થીટા આવી શકે અને ન પણ આવી શકે. એના માટે આપણે એની રેન્જ ચેક કરવી પડે. તો અત્યારે એક્સની જે વેલ્યુ છે ને એ ક્વેશ્ચનમાં આપણને -1/2 થી 1/2 આપેલી છે અને એક્સની જગ્યાએ આપણે સાઇન થીટા એઝ્યુમ કર્યું છે તો સાઇન થીટાની વેલ્યુ પણ -1/2 થી 1/2માં થશે. એટલે થીટાની વેલ્યુ આપણે પહેલા ફાઇન્ડ કરવી પડશે તો એ -π/6 થી π/6 ની વચ્ચે આવશે અને આપણી પાસે કેમ કે 3 થીટા છે ચેક કરવા માટે તો 3 થીટાની વેલ્યુ છે એ -π/2 થી π/2 ની વચ્ચે છે એટલે સાઇન ઇનવર્સની રેન્જમાં જ છે. તો સાઇન ઇનવર્સ સાઇન કટ થઈ જશે, 3 થીટા આવશે અને લાસ્ટમાં થીટાની વેલ્યુ અહીંથી પુટ કરી દેશો તો સાઇન ઇનવર્સ x થશે. સો ફાઇનલી 3 સાઇન ઇનવર્સ x અને એ જ મેં અહીંયા લખેલું છે. આ સાઇન ઇનવર્સ તો આગળ હતો એ છે. ફાઇનલી આપણી પાસે 4 સાઇન ઇનવર્સ x આવી ગયું છે. આ છે y. હવે ધ્યાનથી જુઓ, આપણે y નો ઇન્ટરવલ જોઈ છે તો વિચારો સાઇન ઇનવર્સ x ની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી હોય તો એ આપણને ખબર હોવી જોઈએ કે સાઇન ઇનવર્સ x ની વેલ્યુ છે ને એ -π/2 થી π/2 ની વચ્ચે હોય. પણ એક પ્રોબ્લેમ છે, જો આને 4 થી મલ્ટીપ્લાય કરશું તો -2π થી 2π થશે. એવો કોઈ ઓપ્શન છે નહીં. એનો મતલબ કે અહીંયા જે કંઈ લખેલું છે ને આ બહુ રહસ્યમય વાત છે. અત્યારે કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો 3 આ છે ને 4 આ છે એટલે થતું નથી. માનો કે 5 કરી નાખીએ તો -5/2 to π/2 થઈ જશે. માનો કે અહીંયા જો 2 હોય તો 3 + 2 5, અહીંયા પણ 3 હોય તો 3 + 3 6, 6 કરી તો -3π to 3π થશે. એટલે કુછો ગડબડ હે ભાયા. સાઇન ઇનવર્સ x તો -π/2, અચ્છા સોરી એક મિસ્ટેક થઈ ગઈ છે આપણી મિત્રો.
અને એ મિસ્ટેક એ છે કે આપણે સાઇન ઇનવર્સ એક્સ -1 to 1 માં હોય ને તો એની રેન્જ -π/2 થી π/2 આવે. બટ અત્યારે ધ્યાનથી જુઓ એક્સની વેલ્યુ આપણે -1/2 થી 1/2 આપેલી છે. સો -1/2 લેસર ઇક્વલ એક્સ લેસર ઇક્વલ 1/2 અને એક્સ બંને બાજુ ત્રણેય બાજુ સાઇન ઇનવર્સ લગાવશો ને તો આપણી પાસે આવી જશે -π/6 to π/6 અને સાઇન ઇનવર્સને 4 થી મલ્ટીપ્લાય પણ અગર કરી નાખશો ને તો -4π/6 એટલે -2π/3 થી 2π/3 આવશે. મતલબ હજી ઈ જે આગળ સાઇન ઇનવર્સ ની આગળ s લખેલો છે ને એના ઉપર બધું ડિપેન્ડ કરે છે. માનો કે આ 2 હોત તો 2 + 3 5 થાત તો -5π/6 તો પણ નો મેર પડે. માનો કે એ 3 હોત તો 3 + 3 6 થઈ જાત અને તો -π to π આન્સર આવી જાય. એનો મતલબ એવો થાય કે અહીંયા કંઈક કરેક્શન છે, અહીંયા 3 હોવું જોઈએ તો અહીંયા 3 રહેશે અને ટોટલ 6 થશે. અને જો સાઇન ઇનવર્સ અહીંયા હોય તો 6 સાઇન ઇનવર્સ x છે ને એ -π to π માં આવી જશે અને જે આ છે ને એ જ છે y. સો y is between -π and π. That is the final answer. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નંબર ઓફ સોલ્યુશન ઓફ ધીસ ઇક્વેશન ઇક્વલ ટુ π/2 હોય તો તમને ખબર હોવી જોઈએ કે કાં તો tan ઇનવર્સ પ્લસ કોટ ઇનવર્સ હોવું જોઈએ કાં તો cos ઇનવર્સ પ્લસ sin ઇનવર્સ હોવું જોઈએ. તો કાં તો આ tan ઇનવર્સ છે એને cos ઇનવર્સમાં કન્વર્ટ કરો. એ કેવી રીતે કરી શકીએ? વિથ ધ હેલ્પ ઓફ રાઇટ એંગલ ટ્રાયેંગલ. તો આને ધ્યાનથી જોવો, આ x² પ્લસ x છે અને tan ઇનવર્સમાં આ 1 થશે અને અહીંયા થશે x² પ્લસ x પ્લસ 1. હવે જો tan ઇનવર્સ ને cos ઇનવર્સમાં કન્વર્ટ કરશો તો cos ઇનવર્સ 1/√x² પ્લસ x પ્લસ 1 થશે. બાજુમાં તો sin ઇનવર્સ √x² પ્લસ x પ્લસ 1 આપેલું જ હતું, ઇક્વલ ટુ π/2 પણ આપેલું છે. વિચારો, sin ઇનવર્સ પ્લસ cos ઇનવર્સ π/2 ક્યારે થાય? જો બંનેની અંદરની જે વેલ્યુ છે ને એ બંને ઇક્વલ હોય ને તો જ. મતલબ કે ઇક્વલ ટુ π/2 છે તો આ અને આ બંને સેમ થશે. તો ફાઇનલી x² પ્લસ x પ્લસ 1 ઇક્વલ ટુ 1. સો x² પ્લસ x ઇક્વલ ટુ 1. સો x ઇન્ટુ x પ્લસ 1 ઇક્વલ ટુ 0. સો x ઇક્વલ ટુ 0 ઓર x ઇક્વલ ટુ -1. આપણને કીધું હતું નંબર ઓફ રિયલ સોલ્યુશન. આપણને 2 સોલ્યુશન મળ્યા છે અને બંને રિયલ જ છે. પણ ધ્યાનથી જોવું કે આન્સર 2 ટીક કરતા પહેલા ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનમાં એક વોર્નિંગ છે કે જે પણ તમારા સોલ્યુશન આવે એને વેરીફાઈ કરવા. જો તમારા 2 સોલ્યુશન આવેલા છે તો નંબર ઓફ સોલ્યુશન 2 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. જો કે અહીંયા 0 છે નહીં એટલે 1 કાં 2 મતલબ C કે D માંથી કોઈ એક આન્સર આવશે. વેરીફાઈ કેમ કરવું? તો LHS થી સ્ટાર્ટ કરવાનું અને આપણે વાત કરીએ પહેલા x ઇક્વલ ટુ 0 માટે. તો LHS આપણો થઈ જશે tan ઇનવર્સ 0 એટલે 0 પ્લસ sin ઇનવર્સ 0 0 1 એટલે 1 એટલે π/2 ઇક્વલ ટુ RHS આવી જાય છે. મતલબ 0 ડેફિનેટલી આપણું સોલ્યુશન છે. x ઇક્વલ ટુ -1 માટે આપણે ટ્રાય કરીએ તો LHS છે ને એ આપણું -1 પ્લસ 1 અગેન tan ઇનવર્સની અંદર 0 બની જશે અને એ 0 થાય છે. -1 પ્લસ 1 0 -1 નો સ્ક્વેર 1 અને 1 નો સ્ક્વેર રૂટ 1 એટલે અગેન π/2. તમને સમજાઈ ગયું હશે કે આ જે ક્વેશ્ચન આપણો છે ને એમાં મેં x ની બંને વેલ્યુ લેફ્ટ હેન્ડ સાઈડમાં રાખીને જોઈ તો બંનેમાં આન્સર π/2 આવે છે. મતલબ x ઇક્વલ ટુ 0 અને -1 બંને માટે આપેલું ઇક્વેશન સેટિસ્ફાય થાય છે. then and only then we can say that the equation has 2 real solution. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક સિમ્પલ ડિટર્મિનન્ટ છે એને તો આપણે બહુ ઇઝીલી સોલ્વ કરી શકીએ. cos⁴ θ પ્લસ sin⁴ θ. બટ હવે આપણે 4 ઓપ્શન છે એમાંથી ઓપ્શન એક સિલેક્ટ કરવાનો છે જે અત્યારે એક પણ ઓપ્શન મેચ થતો નથી. તો ટ્રિગ્નોમેટ્રિક આઇડેન્ટિટી લગાવવી પડશે. cos⁴ પ્લસ sin⁴ એક બહુ ફેમસ આઇડેન્ટિટી છે. 1 - 2 sin² θ cos² θ થાય. હવે આપણે અને આ કેવી રીતે થાય એ જોવું હોય તો cos⁴ પ્લસ sin⁴ ને cos² નો સ્ક્વેર અને sin² નો સ્ક્વેર કરી અને અહીંયા a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર એની આઇડેન્ટિટી થાય a પ્લસ b નો હોલ સ્ક્વેર માઇનસ 2ab. તો તમે 1 - 2 sin² cos² સુધી પહોંચી જશો. બટ વાત એ છે કે એકેય ઓપ્શન મેચ થતો નથી. પહેલી વસ્તુ તે ઓપ્શન એ છે ને એ આન્સર નહીં આવે કેમ કે વચ્ચે માઇનસ છે. તો sin અને cos જ્યારે બાજુબાજુમાં આવે ને ત્યારે 2 હોવું જોઈએ, પણ sin² cos² બાજુબાજુમાં આવે ને તો 4 હોવું જોઈએ, પણ અત્યારે 2 છે તો 2 થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરીએ તો આપણો ક્વેશ્ચન થઈ જશે 1 - 1/2. 4 sin² cos² છે એ 2 sin cos નો હોલ સ્ક્વેર થશે અને 2 sin cos છે એ sin 2 θ અને એનો પણ છે સ્ક્વેર. સો sin² 2 θ આવશે. મતલબ કે આન્સર C પણ આવશે નહીં. તો હવે આપણે જોવાનું છે કે બાકીના બે આન્સરમાંથી શું આવશે. તો એક cos² 2 θ છે અને એક cos 4 θ છે.
તો સાઇન સ્ક્વેરને જો હું કોસ સ્ક્વેરમાં કન્વર્ટ કરીશ ને તો એવું તો નહીં આવે, એટલે મને લાગે છે કે ઓપ્શન બી છે ને એ આન્સર હોવો જોઈએ. એટલે આપણે શું કરશું કે સાઇન સ્ક્વેરને કોસ 4 થીટામાં લઈ જશું તો એ થશે 1 માઇનસ કોસ 4 થીટા ડિવાઇડેડ બાય 2. હવે ધ્યાનથી તમે એલસીએમ લઈ લેશો તો 4 માઇનસ 1 પ્લસ કોસ 4 થીટા અને ડિવાઇડેડ બાય 4 અને એબ્સોલ્યુટલી મેચ થાય છે. સો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. એક 3x3 ઓર્ડરનો સ્ક્વેર મેટ્રિક્સ છે, ઇન્વર્ટિબલ મેટ્રિક્સ છે અને એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એનો ડિટર્મિનન્ટ કાઢવાનો છે. એડજોઇન્ટ ઓફ એની વાત આવે એટલે આપણી પાસે એક જ ફોર્મ્યુલા છે, એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 બાય ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. પણ આપણે એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ જોઈ છે તો ઇક્વેશનની બંને સાઈડ એ થી પોસ્ટ મલ્ટીપ્લાય કરી દેશું તો આપણને અહીંયા આવી જશે આઈ, એની સાથે ડિટર્મિનન્ટ મલ્ટીપ્લિકેશનમાં લઈ લ્યો અને એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ આવું થશે. પણ આપણે એનો ડિટર્મિનન્ટ જોઈ છે તો આપણે બંને બાજુ ડિટર્મિનન્ટ લઈ લેશું. હવે આઈ તો એક મેટ્રિક્સ છે પણ ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ અ કોન્સ્ટન્ટ રિયલ નંબર. એને ડિટર્મિનન્ટમાંથી બહાર કાઢો ને તો ડિટર્મિનન્ટ ઓફ એ નો પાવર n થઈ જાય. n એટલે ઓર્ડર ઓફ મેટ્રિક્સ વિચ ઇઝ 3 રાઈટ નાઉ, સો એનો ક્યુબ થઈ જશે. પછી વધશે ડિટર્મિનન્ટ ઓફ આઈ જેની વેલ્યુ 1 થાય અને એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ નો ડિટર્મિનન્ટ, આઈ ની વેલ્યુ મતલબ આઈ આઈડેન્ટિટી મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ 1 થાય. સો ડિટર્મિનન્ટ ઓફ એ ક્યુબ ઇઝ ધી કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક ટ્રાયેંગલ છે, એરિયા ઓફ ટ્રાયેંગલ ગિવન ધેટ ધ મિડ પોઈન્ટ ઓફ સાઇડ્સ આર ધીસ. તો એક ટ્રાયેંગલ છે, માનો કે ઈ ટ્રાયેંગલનું નામ આપણે શું રાખશું, એ બી સી. એ ટ્રાયેંગલની 3 સાઈડના મિડ પોઈન્ટથી એક બીજો ટ્રાયેંગલ બને છે, એનું નામ આપણે રાખી દઈએ પી ક્યુ અને આર. અને એ જે ટ્રાયેંગલ પી ક્યુ આર છે ને એના વર્ટાઇસીસ આપેલા છે અને આપણે ફાઇન્ડ ધ એરિયા ઓફ ટ્રાયેંગલ ગિવન ધેટ મિડ પોઈન્ટ ઓફ સાઇડ આર ધીસ. તો આપણે એ જે ટ્રાયેંગલ છે ને ઓરિજિનલ ટ્રાયેંગલ એબીસી એનો એરિયા કાઢવાનો છે. શું તમને ખબર છે કે એરિયા ઓફ ટ્રાયેંગલ એબીસી છે ને ઇટ વિલ બી 4 ટાઈમ્સ ધી એરિયા ઓફ ટ્રાયેંગલ પી ક્યુ આર થાય. તો સિમ્પલી આપણે એરિયા ઓફ પી ક્યુ આર જ કાઢી લઈએ. એબીસી ના વર્ટાઇસીસ કાઢવાની કંઈ જરૂર નથી. એરિયા છે એ 1/2 ડિટર્મિનન્ટથી નીકળે એની એક ટ્રીક પણ છે. 1 1 10 8 2 7 અને પાછું 1 1 રિપીટ કરી દો. સો 4/2 મતલબ 2 અને આની વેલ્યુ કેમ કાઢવાની ધ્યાનથી 8 માઇનસ 70 પ્લસ પહેલા 1 અને 8 નો પ્રોડક્ટ, પછી 10 અને 7 નો પ્રોડક્ટ, પછી 2 અને 1 નો પ્રોડક્ટ, પછી રિવર્સમાં 10 અને 1 નો પ્રોડક્ટ માઇનસ 8 2 16 પ્લસ 8 2 16 પ્લસ 7 અને ઈ બેયનું કરવાનું છે સબટ્રેક્શન. સો ફાઇનલી 2 8 ને 2 10 ને 70 80 માઇનસ 6 ને 6 12 ને 1 13 23 ને 10 33 અને 33 ને 7 40 ને 40 80 ગુણ્યા 2 કરી 7 દુ 14. લાસ્ટમાં 4 આવે ને એ આપણો કરેક્ટ આન્સર હશે. નેક્સ્ટ ક્વેશ્ચન. એક મેટ્રિક્સ છે એન્ડ ઇટ ઇઝ ગિવન ધેટ ઇટ ઇઝ સિમેટ્રિક મેટ્રિક્સ. સિમેટ્રિક મેટ્રિક્સ હોય ને ભાઈ તો એમાં આ બે એલિમેન્ટ છે ને એ સેમ હોવા જોઈએ. તો મતલબ એવો થાય કે એક્સ સ્ક્વેર પ્લસ 3x ઇક્વલ ટુ માઇનસ 2x માઇનસ 6 બોલે તો એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 ઇક્વલ ટુ 0 મતલબ કે x પ્લસ 2 અને x પ્લસ 3 ઇક્વલ ટુ 0 મતલબ કે x ઇક્વલ ટુ માઇનસ 2 અને x ઇક્વલ ટુ માઇનસ 3 હશે ને તો આ બે એલિમેન્ટ સેમ થશે. બીજું કે આ બે એલિમેન્ટ પણ સેમ હોવા જોઈએ તો એ તો છે જ. અને લાસ્ટલી આ બે એલિમેન્ટ પણ સેમ હોવા જોઈએ. સો એક્સ સ્ક્વેર પ્લસ 2 ઇક્વલ ટુ માઇનસ 4x માઇનસ 2. સો એક્સ સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 ઇક્વલ ટુ 0. ધીસ ઇઝ હોલ સ્ક્વેર ઓફ x પ્લસ 2. સો x ઇક્વલ ટુ માઇનસ 2. આ બે એલિમેન્ટ સેમ થવા માટે x માઇનસ 2 હોવો જોઈએ. આ બે એલિમેન્ટ સેમ થવા માટે માઇનસ 2 અને માઇનસ 3 હોવો જોઈએ. ફાઇનલી બધા એલિમેન્ટ જે 3 એલિમેન્ટ છે એને સેમ થવા માટે x ઇક્વલ ટુ માઇનસ 2 હોવું જોઈએ. જો માઇનસ 2 અને માઇનસ 3 બંને લેશું ને તો શું થશે કે માઇનસ 3 માટે આ બે એલિમેન્ટ તો સેમ થઈ જશે પણ આ બે એલિમેન્ટ સેમ નહીં થાય અને જો એ એલિમેન્ટ સેમ નહીં થાય તો સિમેટ્રિક મેટ્રિક્સ પણ નહીં થાય. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. અગેન બહુ રિપીટ થઈ છે આ ક્વેશ્ચન. એનસીઆરટીમાં પણ છે, બોર્ડ જીએસસીબી બોર્ડમાં પણ વારંવાર રિપીટ થાય છે. ધ્યાનથી જુઓ. a પ્લસ આઈનો ક્યુબ. પહેલાં તો એ આપણી પાસે છે એનું કંઈક સોલ્યુશન કરીએ. એનો સ્ક્વેર પહેલાં ફાઇન્ડ કરીએ તો 0 1 1 0 ને 0 1 1 0 સાથે મલ્ટીપ્લાય કરશો ને તો 1 0 0 1 એટલે કે આઈડેન્ટિટી મેટ્રિક્સ આવી જશે. ધ્યાન રાખવું કે અત્યારે એક એવો મેટ્રિક્સ આપ્યો છે જેનો સ્ક્વેર કરવાથી આઈડેન્ટિટી મેટ્રિક્સ આવે છે. હવે આપણે જોઈએ a પ્લસ બી નો હોલ ક્યુબ ઓપન કરીએ તો a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર
વચ્ચે પ્લસ છે. હવે a માઇનસ b નો હોલ ક્યુબ, તો a ક્યુબ માઇનસ b ક્યુબ માઇનસ 3a સ્ક્વેર b એન્ડ પ્લસ 3ab સ્ક્વેર. આઈ થિંક આઈડેન્ટિટી તો મેં બરાબર લગાવી છે. હવે ધ્યાનથી જુઓ, આ a ક્યુબ અને a ક્યુબ થઈ જશે 2 ટાઈમ્સ a ક્યુબ. બીજી વસ્તુ કે i ક્યુબ અને i ક્યુબ તો કટ થઈ જશે. 3a સ્ક્વેર i અને 3a સ્ક્વેર i ઈ પણ કટ થઈ જશે. આ 3a હશે, ધ્યાનથી જુઓ, અને આ પણ 3a છે. સો ટોટલી આપણી પાસે 6a થાય છે. વિચારો, જો a સ્ક્વેર i હોય ને તો a ક્યુબ શું થવું જોઈએ? ઇટ વિલ બી a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર છે a, તો a ઇન્ટુ a સ્ક્વેર, અને a સ્ક્વેર અગેઇન પાછો i છે. અચ્છા, a સ્ક્વેર તો i છે, તો અહીંથી જ i ફરીથી એકવાર કરવું પડશે. a ક્યુબ ઇક્વલ ટુ a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર છે ને એ i છે, સો a ક્યુબ ઇઝ ઓલ્સો a. So this is 2a plus 6a, it will be 8a, and 8a is the final answer. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આના માટે તમે એ મેટ્રિક્સ આપ્યો છે એનો સ્ક્વેર કરો, બધી વેલ્યુ પુટ કરો ઇક્વેશનમાં, બંને બાજુ મેટ્રિક્સને કમ્પેર કરો એટલે કે ની વેલ્યુ મળી જાય. પણ આપણી પાસે એક ખતરનાક ટ્રીક છે ફોર 2 ક્રોસ 2 મેટ્રિક્સ, કે કોઈ પણ મેટ્રિક્સ હોય પણ એનો ઓર્ડર 2 ક્રોસ 2 હોવો જોઈએ. તો એના માટે a સ્ક્વેર સમેશન ઓફ ai ઇન્ટુ a અને ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ i. જો પ્લસ માઇનસ પ્લસ કરશો ને તો આનો આન્સર ઓલવેઝ 0 આવશે. મેટ્રિક્સ ગમે તે હોય, એના એલિમેન્ટ્સ ગમે તે હોય, કન્ડિશન ખાલી છે કે 2 ક્રોસ 2 ઓર્ડર એનો હોવો જોઈએ. તો આ ખબર હોય તો શું બેનિફિટ થાય? બેનિફિટ ઘણો થાય. જો હવે આપણું જે ઇક્વેશન છે ને ધ્યાનથી જોવો, એ એકચ્યુઅલી આવું છે, બરાબર. સિમ્પલી આપણે શું જોઈ છે કે છે અહીંયા, જો માઇનસ માઇનસ કમ્પેર કરો, એ કમ્પેર કરો, મતલબ કે અને આ બંને સેમ હોવા જોઈએ. એનો મતલબ કે k ઇક્વલ ટુ સમેશન ઓફ ai હોવું જોઈએ. સમેશન ઓફ ai નો મતલબ તમને ખબર હશે કે આ બંને એલિમેન્ટનો સમ, મતલબ કે +7 હશે k ની વેલ્યુ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ફ્રોમ ડેરિવેટિવ 5 રેસ ટુ log x, a રેસ ટુ log x નું ડેરિવેટિવ a રેસ ટુ log x ઇન્ટુ log a થાય. તો અહીંયા 5 રેસ ટુ log x નું ડેરિવેટિવ 5 રેસ ટુ log x ઇન્ટુ log 5 થવું જોઈએ. અને પછી ફંક્શન log x નું ડેરિવેટિવ પણ કરવું પડશે, વિચ ઇઝ 1/x. ઓપ્શન્સ જોશો તો log 5 તો બધામાં છે, પણ ક્યાંક 5 ની પાવરમાં log x છે તો અહીંયા 1/x નથી. અહીંયા 5 ની પાવરમાં log x છે, ત્યાં 5 છે, અહીંયા પણ 1/x નથી. તો આપણે બાકીના બે ઓપ્શન બધા એમાં x ની પાવરમાં છે. અચ્છા, ખતરનાક એક લોગની પ્રોપર્ટી છે. a ની પાવરમાં log x હોય તો આ x અને a બંનેને આપણે રિપ્લેસ કરી શકીએ. x ની પાવરમાં log a કરશો તો પણ આન્સર સેમ જ આવશે. આ પ્રોપર્ટી છે ને એ અહીંયા આપણે યુઝ કરવાની છે કે આ 5 અને x બંનેને આપણે રિપ્લેસ કરી શકીએ. તો x ની પાવરમાં log 5 થઈ જશે, આ log 5 તો એઝ ઇટ ઇઝ છે, આ x ની પાવર -1 થઈ જશે. હવે બાકીના બે ઓપ્શન જે વહી જાય ને c અને d, એમાં log 5 છે અને એક જ સિંગલ ટર્મ છે x ના ફોર્મમાં. તો x વાળી ટર્મ છે ને એને આપણે log 5 -1 લખી નાખીએ, અને log 5 તો છે જ, અને -1 નથી, e છે, એટલે કે 1 નો મતલબ થશે log e, બીકોઝ log e ની વેલ્યુ છે ને e 1 હોય છે. અને ફાઇનલી લાસ્ટ એક log ની પ્રોપર્ટી લગાવી દઈ, a - b મતલબ a/b ઇન્ટુ log 5. હવે એક્ઝેક્ટ આન્સર એક મેચ થાય છે, વિચ ઇઝ ઓપ્શન c. ચાલો ઝડપથી નેક્સ્ટ ક્વેશ્ચન. ડેરિવેટિવ, સેકન્ડ ડેરિવેટિવ વિથ ધ હેલ્પ ઓફ પેરામેટ્રિક ઇક્વેશન. dy/dx તમને બધાને ખબર છે કે ઇટ વિલ બી dy/d θ ડિવાઇડેડ બાય dx/d θ. ધ્યાનથી જો y એ sin θ છે, એનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ θ છે ને એ a cos θ થશે, અને ડિનોમિનેટરમાં a cos θ નું ડેરિવેટિવ -a sin θ થશે. a કટ, minus cot θ is dy/dx. Now differentiate again with respect to x, then we will get d2y/dx2, and it will be minus, as it is, cot નું ડેરિવેટિવ minus cosec square θ, but θ નું ડેરિવેટિવ ભૂલી ના જતા, કેમ કે હવે x ના રિસ્પેક્ટમાં કરીએ છીએ. તો માઇનસ માઇનસ પ્લસ cosec square θ તો થઈ ગયા. અહીંયા ધ્યાનથી જો dx/d θ આપણે ફાઇન્ડ કર્યું હતું, -a/sin θ, આ એનું રેસિપ્રોકલ છે dθ/dx, તો ઈ થવું જોઈએ 1/-a sin θ.
ફાઇનલી તમે જોશો તો એક -1/a દેખાશે અને એક કોસેક ક્યુબ થીટા દેખાશે. સો ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ખાસ જોજો. સાઇન એક્સ હોય ને મિત્રો તો એનું ડેરિવેટિવ કોસ એક્સ ત્યારે જ થાય જો એંગલ છે ને એ રેડિયનમાં હોય તો. અત્યારે ડિગ્રીમાં છે પણ એના પહેલા તો જોવાનું એ છે કે આ બંને એંગલ પણ ડિફરન્ટ છે અને સાઇન 3 sin -4 સાઇન ક્યુબ હોવું જોઈએ. અચ્છા, એટલે પહેલા તો આપણે ડેરિવેટિવ કરતા પહેલા તો 3 sin 60 - x - 4 cos ક્યુબ છે ને એને સાઇન ક્યુબમાં કન્વર્ટ કરવું હોય ને તો 90 - થીટા કરવું પડે. થીટા ઇઝ 30 + x. હવે ધ્યાનથી જોશો ને cos ક્યુબ હતું અને સાઇન ક્યુબ કરી નાખ્યું તો 90 - થીટા બરાબર છે. d/dx this will be 3 sin 60 - x - 4 sin ક્યુબ 90 - 30 મતલબ 60. સો અગેન 60 - x. હવે એંગલ બંને સેમ થઈ ગયા છે તો ધ્યાનથી જોવાથી ખબર પડશે કે sin 3 થીટાની આઈડેન્ટિટી છે. sin 3 થીટા 60 - x છે તો 3 થીટા છે ને એ 180 - 3x થવું જોઈએ. અને ફાઇનલી 180 ઉપર ફંક્શન ચેન્જ નહીં થાય તો sin 3x જ રહેશે. અને બીજી વસ્તુ કે પાઈ માઇનસ સેકન્ડ ક્વાડ્રન્ટમાં સાઇન પોઝિટિવ જ રહેશે. પણ બધી વાત આના ઉપર છે કે સાઇનની અંદર જે એંગલ છે ને એ ડિગ્રીમાં છે, ત્યાં સુધી આપણે કંઈ કરી શકશું નહીં. તો ડેરિવેટિવ કરતા પહેલા હજી જે સાઇનની અંદર 3x ડિગ્રી છે ને એને રેડિયનમાં કન્વર્ટ કરવા પડશે. એના માટે π/180 થી મલ્ટીપ્લાય કરવા પડશે. સો ફાઇનલી આપણું ફંક્શન થઈ ગયું સાઇનની અંદર π/60 × x. હવે રેડિયનમાં આવી ગયું છે તો હવે એનું ડેરિવેટિવ કરી શકો. સાઇનનું કોસ π/60x અને ઇન્ટરનલ ફંક્શનનું ડેરિવેટિવ π/60 પણ કરવું પડશે. તો પ્લસ હોવું જોઈએ તો ઓપ્શન બી અને ડી. π/6 હોવું જોઈએ, 60 હોવું જોઈએ અને અંદર 3x ડિગ્રી હોવું જોઈએ, ફંક્શન કોસ હોવું જોઈએ. એવો એક ઓપ્શન છે આ. કેમ કે આ રેડિયનમાં છે, પાછા ડિગ્રીમાં જશું તો 3x ડિગ્રી આવી જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. From continuity, function is continuous at x equal to 2. If function is continuous at x equal to t, the limit x tends to 2, f of x will be f of 2. અત્યારે આપણી પાસે x tends to 2 માટે ફંક્શન છે x³ + x² - 16x + 20 divided by x - 2 નો હોલ સ્ક્વેર. અને f of 2 એટલે ફંક્શનની વેલ્યુ એક્ઝેક્ટલી at x equal to 2 which is k, અને k ની વેલ્યુ જ આપણે જોઈ છે. હવે તમારી સાથે જે પણ ફંક્શન છે ને એમાં 0/0 ફોર્મ બને છે તો તમારે કાં તો ફેક્ટરાઇઝ કરવું પડે અને કાં તો સિમ્પલી લોપિટલ લગાવી દો. લોપિટલ લગાવવામાં શું કરવાનું હોય, ઉપર નીચે ડેરિવેટિવ કરવાનું હોય, પણ ખાસ ધ્યાન રાખવું કે કોસન્ટ રૂલ લગાવવો નહીં. ઉપરનું ડેરિવેટિવ અલગ, નીચેનું ડેરિવેટિવ અલગ. સો 3x² + 2x - 16 ડિનોમિનેટરમાં થશે 2 × x - 2 = k. હજી પણ તમે જોશો તો 0/0 થાય છે. એક ઓર બાર લગાવો લોપિટલ. સો 6x + 2 divided by 2. 2 2 2 કટ. સો આપણી પાસે 3x + 1 વધ્યું છે અને એમાંય x ની જગ્યાએ 2 પુટ કરી દેશો તો 3 × 2 = 6 + 1 7 થઈ જશે k ની વેલ્યુ, વિચ ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં એક આપણી પાસે કોસ્ટનું ફંક્શન આપ્યું છે અને આપણે ગમે તે જોતું હોય પણ આપણે ખબર છે એનસીઈઆરટીમાં પણ આવા 2-3 ક્વેશ્ચન છે કે આપણે સિમ્પલી ડેરિવેટિવ કરી અને એમાં વેલ્યુ પુટ કરવાની હોય. તો c' 5 3 = 15 મતલબ 0.15x² - 2 2 = 4 0.4x + 3. ધીસ ઇઝ ડેરિવેટિવ c'. આપણે જોઈએ છે ડેરિવેટિવ એટ x equal to 3 તો 3 પુટ કરો. 0.15 × 9 - 0.4 × 3 + 3. 3 ને કોમન કાઢવું હોય તો કાઢી શકો છો. 15 3 = 45, so 0.45, 3 કોમન છે, -0.5 + 3 કોમન છે એટલે 1. સો 0.45 માંથી 0.4 જશે તો 0.05 આવવું જોઈએ અને એમાં 1 એડ કરો તો 1.05. એને 3 થી મલ્ટીપ્લાય કરો તો 3.15. 3.15 ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ. ચાલો નેક્સ્ટ. હા, આ પણ બહુ બહેતરીન ક્વેશ્ચન છે. f of x આપ્યો છે ને જોવું છે કે ફંક્શન ડિક્રીઝિંગ ક્યાં છે. ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ જાણવા માટે આપણે એનું ડેરિવેટિવ કરવું પડે. તો ડેરિવેટિવ કરીએ ને તો sec²x - 4 એવું આવશે અને પછી આના માટે = 0 કરવું પડે અને
હા તો થઈ જશે, ઇક્વલ ટુ 0 કરી નાખો, કાં તો ફેક્ટરાઇઝ કરી નાખો તો પણ ચાલશે. માનો કે ઇક્વલ ટુ 0 કરીને સિમ્પલી આપણે sec સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 4 કરી નાખીએ તો cos સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1/4 થઈ જશે અને cos x ઇક્વલ ટુ ±1/2 થઈ જશે. તો અહીંયાથી બે ક્રિટિકલ પોઈન્ટ મળે છે, એક છે -π/3 અને એક છે π/3. બેની વચ્ચે માનો કે 0 લઈ લઈ અને 0 અહીંયા પુટ કરી તો sec સ્ક્વેર 0 cos 0 1 sec 0 1 1 - 4 નેગેટિવ આવે છે, એટલે આ જ ઇન્ટરવલ એવો છે જ્યાં ફંક્શન ડિક્રીઝિંગ છે. હકીકતમાં આમાં બહુ ફંક્શન છે રહસ્યમય છે, કેમ કે હજી આપણે આમાં શું કરવું પડે, ફેક્ટરાઇઝ પણ કરવું પડે. આના કરતાં બીજા પણ હજી કેટલા ક્રિટિકલ પોઈન્ટ આવી શકે જનરલ સોલ્યુશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ, પણ એઝ પર ધ ગિવન ઇન્ટરવલ આપણે ખબર પડી જાય કે બહુ જાજા ક્રિટિકલ પોઈન્ટની જરૂર નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, એબ્સોલ્યુટ મિનિમમ વેલ્યુ. તો બહુ સિમ્પલ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે. ફર્સ્ટ સ્ટેપ ડેરિવેટિવ કરો, 3x² - 36x + 96. સેકન્ડ છે કે એને ફેક્ટરાઇઝ કરો તો 3, તો x² - 12x + 3 2 નાવ 3 કોમન 12 36 3 36 બરાબર. 36 ના બે ફેક્ટર થાય, એક તો 18 × 2 અને એક થશે 9 × 4. આ બે માંથી એક છે નહીં, તો લોચા હો ગયા હે. એક ક્વાડ્રેટિક છે એને ફેક્ટરાઇઝ કરવાનું છે મેઇનલી. તો આપણે શું થશે એના ફેક્ટર્સ? ओके 18 2 36 नहीं 32 है हमारे पास, तो 32 मतलब 16 × 2 नहीं होगा, तो 8 × 4 32 8 and 4 12. ओके सो इसके दो फैक्टर्स होंगे x - 8 and x - 4. तो दो क्रिटिकल पॉइंट मतलब दो वैल्यूज हमें मिलेगी, x = 8 and x = 4. इसके साथ साथ ध्यान रखिए कि एब्सोल्यूट मिनिमम बोला है तो इंटरवल के एंड पॉइंट्स भी हमें चेक करने पड़ेंगे, x = 0 and x = 9. બધી વેલ્યુ આપણે ફંક્શનમાં પુટ કરશું તો સૌથી ઈઝી છે, 0 પાસે આપણને મળે છે આન્સર 0 અને મિનિમમ વેલ્યુ જોઈ છે અને 0 ઓપ્શનમાં પણ છે. પછી 4 પુટ કરીએ માનો કે, તો શું થાય 64 - 18 × 4 + 96 × 4. અચ્છા ચાલો હવે આ કેલ્ક્યુલેશન હું કરતો નથી હો ભાઈ, એ તમે કરી લેજો. 4 પુટ કર્યો, પછી 8 પુટ કરો અને પછી 9 પુટ કરો. આમાંથી જે મિનિમમ આવશે એ ફાઇનલ આન્સર હશે. કાં તો પછી આપણે થોડુંક બીજી સ્ટ્રેટેજી યુઝ કરીએ કે બે ક્રિટિકલ પોઈન્ટ આપણી પાસે છે 4 અને 8. આપણે વાત કરવાની છે 0 અને 9 ની વચ્ચે. તો અહીંયા આપણી પાસે પ્લસ માઇનસ પ્લસ એવી સિચ્યુએશન આવશે, મતલબ અહીંયા ફંક્શન ઇન્ક્રીઝિંગ હશે, અહીંયા ડિક્રીઝિંગ હશે, અહીંયા પાછું ઇન્ક્રીઝિંગ હશે. એનો મતલબ એવો થાય કે 8 પુટ કરવાથી આપણને મિનિમમ વેલ્યુ મળવી જોઈએ, બટ કન્ડિશન છે કે 0 પાસે કાં 8 પાસે, આ બેમાંથી એક આપણો આન્સર હશે, f(0) કાં તો f(8). f(0) અને f(8) માંથી જે પણ મિનિમમ હશે એ આપણો ફાઇનલ આન્સર હશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓહો, ઇન્ટિગ્રેશનનો ખતરનાક ક્વેશ્ચન છે ભાઈ. આમાં તમને ખબર હોવી જોઈએ ટ્રીક કે ન્યુમેરેટર = m × ડિનોમિનેટર પ્લસ n × ડેરિવેટિવ ઓફ ડિનોમિનેટર. પહેલા આ ફોર્મમાં લઈ આવવું પડે. તો ન્યુમેરેટર તો આપણી પાસે છે 3e⁻x - 5e⁻x = m × ડિનોમિનેટર મતલબ 4e⁻x + 5e⁻x. અચ્છા ઉપર ડેરિવેટિવ તો નથી બનતું. ઓકે પ્લસ n × ડેરિવેટિવ ઓફ ડિનોમિનેટર મતલબ 4e⁻x - 5e⁻x. હવે આપણે ખાલી mn મળી જાય ને એટલે આપણું કામ પૂરું. અને ટુ ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ mn વી હેવ ટુ કમ્પેર ધ કોએફિશિયન્ટ ઓન બોથ ધી સાઇડ. સો e⁻x નું કોએફિશિયન્ટ રાઇટ હેન્ડ સાઇડમાં જોશો ને તો 4m
પ્લસ 4n છે અને લેફ્ટ સાઈડમાં e રેસ ટુ x નો કોએફિશિયન્ટ 3 છે. લેફ્ટ સાઈડમાં e રેસ ટુ માઇનસ x નો કોએફિશિયન્ટ 5m અને -5n છે. ઓકે, એન્ડ લેફ્ટ સાઈડમાં e રેસ ટુ માઇનસ x નો કોએફિશિયન્ટ -5 છે. ઇક્વેશન 1 અને 2 ને સોલ્વ કરો ને એટલે m અને n ની વેલ્યુ મળી જાય અને m અને n ની જે વેલ્યુ છે ને મિત્રો ઈ જ p અને q ની ઇન્ટિગ્રેશન કર્યા પછી આવશે. કેવી રીતે સમજાવું? તો પહેલા તો બીજું ઇક્વેશન છે ને m માઇનસ n ઇક્વલ ટુ -1 લખો અને પછી એને 4 થી મલ્ટીપ્લાય કરી નાખો તો બીજું ઇક્વેશન છે ને આવું થઈ જશે અને બંનેને એડ કરો તો 4n કટ થઈ જશે. સો 8m ઇક્વલ ટુ 3 - 4 - 1, સો m ઇક્વલ ટુ -1/8. અહીંયા -1/8 આવે છે પણ એવા બે ઓપ્શન છે એટલે આપણે q ની વેલ્યુ પણ ચેક કરવી પડશે. તો આપણી પાસે એક ઇક્વેશન બીજું ઇક્વેશન જે હતું ને ધ્યાનથી જોવો એ આપણે અહીંયા સુધી પહોંચાડી દીધું હતું કે m માઇનસ n ઇક્વલ ટુ -1. m -1/8 છે, માઇનસ n ઇક્વલ ટુ -1 માઇનસ 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 પ્લસ n ઇક્વલ ટુ 1 + 1/8 બોલે તો 9/8. बट कुछ गड़बड़ हो गया है क्योंकि 9/8 एक कई ऑप्शन છે નહીં. ફરીથી એકવાર આપણે ચેક કરીએ 5m - 5n 5m - 5n ઇક્વલ ટુ -5 હતું તો m - n ઇક્વલ ટુ -1 પણ હતું અને m ની જગ્યાએ પાછું -1/8 પુટ કર્યું, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 1 - 1/8 મતલબ કે 7/8 અહીંયા છે. હવે એક વસ્તુ એ આવે કે p અને q ની જગ્યાએ mn ની વેલ્યુ કેમ પુટ કરી તો ખાસ ધ્યાનથી જોવો કે ઇન્ટિગ્રેશનમાં એકચ્યુઅલી હું આવું કરવા માંગતો હતો કે m ઇન્ટુ ડિનોમિનેટર પ્લસ n ઇન્ટુ ડેરિવેટિવ ઓફ ડિનોમિનેટર લખ્યા પછીનો જે ડિનોમિનેટર છે ને એ બંનેને આપણે સેપરેટ આપી દઈશું ને પછી ઇન્ટિગ્રેશન કરશું. વિચારો અહીંયા ડિનોમિનેટર કટ તો આન્સર mx આવી જશે. અહીંયા n છે, નીચે ફંક્શન છે, ઉપર એનું ડેરિવેટિવ છે તો એનું ઇન્ટિગ્રેશન છે ને લોગ મોડ ડિનોમિનેટર પ્લસ c આવું થશે. મતલબ કે x નો જે કોએફિશિયન્ટ છે ને જે m છે ઈ જ p છે અને ઈ જ -1/8 છે. આઈ હોપ ઇટ વિલ બી ક્લિયર. ચાલો આગળ વધીએ. tan इनवर्स x અને 1/1 + x² દેખાય એટલે તો ભૂखे शेर की तरह टूट पड़ना है. tan इनवर्स x इक्वल टू t, so 1/1 + x² dx इक्वल टू dt. તો આપણી પાસે થઈ જશે e ની પાવરમાં t અને અહીંયા રહેશે 1 + x + x² એઝ ઇટ ઇઝ અને આ જે છે ને 1/1 + x² અહીંયા થઈ જશે dt. અને જો tan ઇનવર્સ x ની વેલ્યુ t હોય ને તો x ની વેલ્યુ tan t થવી જોઈએ તો x ની વેલ્યુ પણ પુટ કરો e રેસ ટુ t 1 + tan t + tan² t dt. ધ્યાનથી જો e રેસ ટુ t આવે ને એટલે ફંક્શન અને ડેરિવેટિવને પકડવું પડે તો આ 1 + tan² છે ને એ છે sec² t અને બાકી હજી આપણી પાસે tan t છે ઇન્ટુ dt. તો ધ્યાનથી જો આ ફંક્શન છે અને આ એનું ડેરિવેટિવ છે તો ઇન્ટિગ્રેશન છે ને e રેસ ટુ t ઇન્ટુ tan t + c આવવું જોઈએ અને લાસ્ટમાં t ની વેલ્યુ tan ઇનવર્સ x પુટ કરી દો તો e રેસ ટુ tan ઇનવર્સ x અને t તો e ના પાવરમાં t એટલે કે tan ઇનવર્સ x અને tan ની અંદર પણ t એટલે tan ની અંદર tan ઇનવર્સ x એટલે કે x. તો x ઇન્ટુ e રેસ ટુ tan ઇનવર્સ x ઓપ્શન c ઇઝ કરેક્ટ. ચાલો 1 + sin 2x તમને ખબર હોવી જોઈએ કે એ શું થાય sin x + cos x નો હોલ સ્ક્વેર થાય પણ અહીંયા એનું પણ સ્ક્વેર રૂટ છે. કેવી રીતે એ ના ખબર હોય તો શું કરવું પડે 1 ની જગ્યાએ આપણે લખવું પડે sin² + cos² અને sin 2x ની જગ્યાએ 2 sin cos લખી નાખો એટલે આપણું કામ થઈ જાય પૂરું. a² b² 2ab મતલબ a + b નો હોલ સ્ક્વેર. લિમિટ કેમ કે 0 to π/4 છે અને 0 to π/4 માં સ્ક્વેર રૂટ રિમૂવ કરશું તો sin x + cos x નો મોડ લખવો પડે બટ કેમ કે લિમિટ 0 to π/4 છે, ફર્સ્ટ ક્વાડ્રન્ટ છે, sin cos બંને પોઝિટિવ હશે અને બંનેનો સમ પણ પોઝિટિવ થશે એટલે મોડની કંઈ જરૂર નથી. હવે સિમ્પલી ઇન્ટિગ્રેશન કરી નાખો. sin નું ઇન્ટિગ્રેશન -cos x, cos નું ઇન્ટિગ્રેશન +sin x અને લિમિટ પુટ કરી દો 0 to π/4. π/4 ઉપર બંને વેલ્યુ સેમ હોય એટલે 0 આવી જશે માઇનસ cos 0 -1 અને +sin 0 0. સો ફાઇનલી -+ +1 આવો આન્સર હોવો જોઈએ.
ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે સિમ્પલી સાઇન જે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે એ જ યુઝ કરવાની છે, પણ એના માટે પહેલા હોલ સ્ક્વેર બનાવવો પડશે. 4x માઇનસ 9x સ્ક્વેર છે, હોલ સ્ક્વેર કેવી રીતે બનાવવાનો ધ્યાનથી જોજો. પહેલા x સ્ક્વેરનો કોએફિશિયન્ટ 1 કરી નાખો, તો x સ્ક્વેર માઇનસ 4x બાય 9. પછી x સ્ક્વેરનો કોએફિશિયન્ટ 1 થઈ જાય એના પછી એનું સ્ક્વેર રૂટ, મિડલ ટર્મની સાઇન, એક્સના કોએફિશિયન્ટ 4/9 નું હાફ કરવું પડે એટલે 2/9 એનો હોલ સ્ક્વેર, અને માઇનસ 2/9 નો સ્ક્વેર એટલે કે 4/81. -9 પાછું અંદર મલ્ટીપ્લાય કરી નાખો તો 4/9 માઇનસ 9 ટાઈમ્સ x માઇનસ 2/9 નો હોલ સ્ક્વેર. બરાબર. તો મતલબ આપણો જે ક્વેશ્ચન છે ને એ બની ગયો dx ડિવાઇડેડ બાય સ્ક્વેર રૂટ ઓફ 2/3 નો હોલ સ્ક્વેર માઇનસ 3 ટાઈમ્સ x માઇનસ 2/3 નો હોલ સ્ક્વેર, અને a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એવી ફોર્મ્યુલા બને છે. 9 ને કોમન કાઢી લીધો તો સારું હતું, -9 ઓકે ચાલો કંઈ વાંધો નહીં. a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરની ફોર્મ્યુલા થાય સાઇન ઇનવર્સ એક્સ, એક્સ મતલબ 3x માઇનસ 2/3 અને a મતલબ 2/3. સો અને બીજું કે એક્સનો કોએફિશિયન્ટ છે ને 3 છે, એનાથી ડિવાઈડ કરવું પડશે મિત્રો. જો કે 1/3 એક જ જગ્યાએ છે તો એ જ આપણો આન્સર હોવો જોઈએ, પણ તોય આપણે વેરીફાઈ કરી લઈ. 1/3 સાઇન ઇનવર્સ 3 ઉપર વહી જશે એટલે 9x માઇનસ 2 તો કટ 3 કંઈક લોચો છે મિત્રો, ફરીથી કરી નાખીએ ઝડપથી. તો પહેલા તો આપણે શું કરશું કે આમાંથી જ 9 કોમન લઈ લઈએ એટલે પ્રોબ્લેમ ના થાય. 9 સ્ક્વેર રૂટમાંથી 12 આવે એટલે 1/3 ઇન્ટિગ્રેશન dx ડિવાઈડ બાય સ્ક્વેર રૂટ ઓફ 9 કોમન છે તો 4x/9 માઇનસ એક્સ સ્ક્વેર. હવે જોવો ધ્યાનથી, માઇનસ કોમન કાઢો તો x સ્ક્વેર માઇનસ 4x/9 હોલ સ્ક્વેર હમણાં કીધું -2/9 નો હોલ સ્ક્વેર માઇનસ 2/9 નો સ્ક્વેર, માઇનસ અંદર આપી દો તો 2/9 નો સ્ક્વેર માઇનસ x માઇનસ 2/9 નો હોલ સ્ક્વેર. તો 1/3 તો એક ઓલરેડી બાર છે, અને જે સ્ક્વેર રૂટની અંદર લખેલું છે એમાં હોલ સ્ક્વેર બનાવીએ તો 2/9 નો સ્ક્વેર માઇનસ x માઇનસ 2/9 નો હોલ સ્ક્વેર આવું આવે છે. અને આનું ઇન્ટિગ્રેશનમાં સીધી ફોર્મ્યુલા લગાવો, સાઇન ઇનવર્સ x મતલબ કે x માઇનસ 2/9 અને a મતલબ 2/9, 9 કટ 9x માઇનસ 2. આન્સર તો આપણો બરાબર હતો. કેલ્ક્યુલેશનમાં આઈ થિંક થોડીક મિસ્ટેક હતી. ચાલો ઝડપથી, બહુ મસ્ત ક્વેશ્ચન છે. tan ઇનવર્સ x નું ઇન્ટિગ્રેશન NCERT નું જ ક્વેશ્ચન છે. tan ઇનવર્સ x નું ઇન્ટિગ્રેશન ઇન્ટુ 1 કરીને ઇન્ટિગ્રેશન બાય પાર્ટ લગાવવું પડે અને ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. u એઝ ઇટ ઇઝ v નું ઇન્ટિગ્રેશન માઇનસ ડિફરન્સિએશન ઓફ tan ઇનવર્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ x અને એનું પણ ઇન્ટિગ્રેશન. 1 ડિગ્રીનો ડિફરન્સ હોય તો ન્યુમેરેટરમાં ડેરિવેટિવ બનાવવું પડે. 1 પ્લસ x સ્ક્વેરનું ડેરિવેટિવ 2x થાય તો 2 થી મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરવું પડે. સો x tan ઇનવર્સ x માઇનસ 1/2 log mod 1 પ્લસ એક્સ સ્ક્વેર. આને કમ્પેર કરશું તો b ની જગ્યાએ આવી જશે -1/2, અને x tan ઇનવર્સ x ની સાથે જે છે ને એ છે, સાથે કંઈ છે નહીં એટલે એ હશે 1. તો a 1 આવ્યું અને b -1/2 આવ્યું. 1 માંથી અડધો જાય તો અડધો વધે. ચાલો મિત્રો આગળ. એરિયા બાઉન્ડેડ બાય સાઇન એક્સ બિટવીન -π/2 and π/2. ધ્યાનથી જો, બહુ ઇન્ટરેસ્ટિંગ ટ્રીક છે. -π/2 થી π/2 માં સાઇનનો ગ્રાફ આવો હોય અને સાઇનની એક લૂપ હોય ને મિત્રો, એક લૂપ, એનો એરિયા 2 હોય, તો આ હાફ લૂપ છે એટલે એનો એરિયા 1 અને આનો પણ એરિયા 1. સો ફાઇનલી ટોટલ એરિયા છે ને એ 2 થવો જોઈએ. માનો કે કોઈને આવી ના ખબર હોય તો શું કરવાનું, તો સિમ્પલી ઇન્ટિગ્રેશન -π/2 to π/2. સાઇન એક્સ નું ઇન્ટિગ્રેશન કરશો ને તો એક પ્રોબ્લેમ થશે. આનો એરિયા પણ 1 છે, આ એરિયા પણ 1 છે, બટ એક એરિયા એક્સ એક્સિસ ની ઉપર છે ને એક નીચે છે એટલે એક પોઝિટિવ આવશે એક નેગેટિવ આવશે, તો તમારો આન્સર આવી જશે 0. બટ સારી વાત એ છે કે ઓપ્શનમાં આપણી પાસે 0 છે નહીં, એટલે ખાસ ધ્યાન રાખવું પડે કે એરિયા અને ઇન્ટિગ્રેશન બંને અલગ વસ્તુ છે. એરિયા ફાઇન્ડ કરવા માટે 0 to π/2 માં સાઇન એક્સ નો એરિયા ફાઇન્ડ કરી એનો 2 ટાઈમ્સ કરશો ને તો તમને મળશે. કાં તો તમારે બહુ ઈચ્છા હોય તો શું કરવાનું, પહેલા -π/2 થી 0 માં સાઇન એક્સ ને ઇન્ટિગ્રેટ કરી લેવાનું,
અને પછી 0 to π/2 માં sin x ને ઇન્ટિગ્રેટ કરી લેવાનું. અને ખબર હોવી જોઈએ કે આ વાળો પાર્ટ છે ને એ x એક્સિસ ની નીચે છે તો એ નેગેટિવ આવશે, પણ એરિયા પોઝિટિવ હોય એટલે એને પ્લસ કરવા માટે મોડ લગાવી દેવો. આ બધા કેસમાં આન્સર 2 આવશે. ચાલો નેક્સ્ટ. y ઇક્વલ ટુ x²/4 એવું ફંક્શન છે વિચ ઇઝ પેરાબોલા, ક્વોડ્રેટિક ફંક્શન છે, અપવર્ડ પેરાબોલાનો ગ્રાફ બનશે. અને આપણે કીધું છે y ઇક્વલ ટુ 3 સાથેનો એરિયા જોઈ છે. ધ્યાનથી જોજો કોણ કોણ છે, એક પેરાબોલા અને એક લાઈન, બે જ વસ્તુ છે, y એક્સિસ છે નહીં. મતલબ કે આપણે ઇન્ટિગ્રેશનથી આટલો જ એરિયા મળશે અને આપણે એનો ડબલ કરવાનો થશે. તો ધીસ ઇઝ y ઇક્વલ ટુ 0, ધીસ ઇઝ y ઇક્વલ ટુ 3 અને એરિયા માટે આપણે ઇન્ટિગ્રેશન કરશું ફ્રોમ 0 to 3. y ની લિમિટ લીધી છે તો x ને સબ્જેક્ટ બનાવશું તો 2√y થઈ જશે અને y ના રિસ્પેક્ટમાં ઇન્ટિગ્રેશન કરશું. સો 2 બહાર આવી જશે, y ની પાવર 1/2 તો y ની પાવર 3/2 અને આગળ 2/3 એવું ઇન્ટિગ્રેશન થશે. 0 to 3 ની લિમિટ પુટ કરશું તો 4/3 3 નો સ્ક્વેર રૂટ અને એનો ક્યુબ એટલે 3√3 થશે અને 0 તો 0 હોય. સો 1 3 કટ થઈ જશે અને 4√3 આવશે. પણ 4√3 કોઈએ ટીક કરવું નહીં કેમ કે આન્સર એનો પણ ડબલ એટલે 8√3 આવવું જોઈએ. બટ એક પ્રોબ્લેમ કે 8√3 ઓપ્શનમાં છે નહીં તો વાપસ વેરીફાઈ કરવું પડશે. y ઇક્વલ ટુ x²/4 ગ્રાફ તો બરાબર છે, y ઇક્વલ ટુ 3 લાઈન પણ બરાબર છે અને ઇન્ટિગ્રેશન માટે આપણે જે એરિયા ફર્સ્ટ ક્વાડ્રન્ટ વાળો લીધો છે એ 0 to 3 માં જ છે. એરિયા બાઉન્ડેડ બાય ધી કર્વ એન્ડ લાઈન ધીસ. તો આઈ થિંક ઇન્ટિગ્રેશનમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે. તો 0 to 3 અને x ને સબ્જેક્ટ બનાવો તો 2√y એ બરાબર છે. 2 બાર આવી ગયો, y⁻1/2 1/2 પ્લસ 1 કરો એટલે 3/2 ને આગળ 2/3 એ પણ બરાબર છે, 4/3 પણ બરાબર છે. y ની જગ્યાએ 3 રાખો, 3 નો ક્યુબ કરો અને એનું સ્ક્વેર રૂટ 9 3 27 3√3 4√3 જ આવે છે. બરાબર છે ભાઈ, કુછ તો ગડબડ હે દયા. તો ભાઈ આવું કરવાથી તો આપણે ફર્સ્ટ ક્વાડ્રન્ટ વાળો એરિયા મળે અને આઈ થિંક આનું ડબલ કરવાથી આપણને ફાઇનલ એરિયા માટે 8√3 મળવો જોઈએ, પણ એવું ઓપ્શનમાં છે નહીં. એટલે આપણે બીજો એક રસ્તો લઈ લઈ કે આ જે પોઈન્ટ છે ને ઈ y3 છે, y ની વેલ્યુ અહીંયા 3 પુટ કરો, 4 3 જા 12, એનું સ્ક્વેર રૂટ લઈ લ્યો ને તો આ પોઈન્ટ થશે 2√3,3. વિચારો જલ્દી. યસ, અને આ જે આખો રેક્ટેંગલ બને છે ને એનો એરિયા થશે 2√3 into 3 મતલબ કે 6√3. અને આ જે પાર્ટ આપણે જોઈ છે ને ઈ છે ને ઈ કેટલો હોય, 1 2 ને 3 પાર્ટમાં ટોટલ આખો રેક્ટેંગલ છે એ ડિવાઈડ થાય તો ઈ 3 માંથી 2 પાર્ટ આપણે લેવાના છે એટલે આનો 2/3 આપણે લેવાનો છે. તો 3 2 6 અને 4√3. અગેન આટલો એરિયા છે ને ઈ 4√3 થાય છે, પણ જો તમારે ટોટલ એરિયા જોતો હોય ને તો ઈ 8√3 જ થશે. ટોટલ એરિયા ઇક્વલ ટુ 8√3. હવે જોવાનું ઈ છે કે આપણે ઓનલી ફર્સ્ટ ક્વાડ્રન્ટ વાળો જોઈ છે કે y એક્સિસ સાથેનો જોઈ છે. એવું કીધું હોય ને તો આપણે ઓનલી ફર્સ્ટ ક્વાડ્રન્ટ લઈએ, પણ આપણે સિમ્પલી તમે ધ્યાનથી જુઓ તો આપણે શું કીધું છે, એરિયા ઓફ રિજિયન બાઉન્ડેડ બાય ધ કર્વ. કર્વ એટલે આ બરાબર, x² ઇક્વલ ટુ 4y એન્ડ લાઈન y ઇક્વલ ટુ 3, તો લાઈન y ઇક્વલ ટુ 3 આ છે. બરાબર, તો ધ્યાનથી જોશો તો આ બે કર્વ વચ્ચેનો એરિયા આખો આવે અને ઇન્ટિગ્રેશનથી આપણે કેમ કે y ના રિસ્પેક્ટમાં ઇન્ટિગ્રેશન કરી છે ને એટલે y એક્સિસ સાથે જે એરિયા બાઉન્ડ થતો હોય ને એ જ આપને મળે. આ 100% ફેક્ટ વસ્તુ છે. તો અહીંયા આ ક્વેશ્ચનને આપણે છોડી દઈએ છીએ. મારા પોઈન્ટ ઓફ વ્યૂથી આન્સર છે એ 8√3 હોવો જોઈએ, પણ આપણે ચેક કરી લેશું. જો કંઈ ચેન્જીસ હશે ને તો પિન્ડ કોમેન્ટમાં તમને કરેક્ટ આન્સર મળી જશે. ક્લિયર? ચાલો આગળ નેક્સ્ટ. એરિયા બાઉન્ડેડ બાય y ઇક્વલ ટુ x³ -1 and 2. તો તમને બધાને ખબર હશે કે x³ છે ને એનો ગ્રાફ આ રીતે હોય
આપણે એરિયા જોઈએ છે -1 થી લઈને 2 સુધી. તો આપણે શું કરશું, પહેલા -1 થી 0 સુધીમાં x³ ને ઇન્ટિગ્રેટ કરશું અને એ જે એરિયા મળશે એ બિલો x એક્સિસ હશે, એટલે અહીંયા મોડ લગાવવો પડશે, નહીં તો આન્સર ખોટો આવશે. અને એના પછીનો આગળનો એરિયા ફાઇન્ડ કરવા માટે આપણે 0 થી 2 સુધીમાં અગેન x³ ને જ ઇન્ટિગ્રેટ કરશું. તો x³ નું ઇન્ટિગ્રેશન x⁴/4 અને લિમિટ લાગી જશે -1 to 0. અહીંયા પણ ઇન્ટિગ્રેશન તો x⁴/4 જ થશે, બટ લિમિટ 0 to 2 ની થઈ જશે. પહેલા અપર લિમિટ 0, પછી લોઅર લિમિટ -1, પણ -1 પુટ કરશો ને તો એ પ્લસ જ થઈ જશે, વચ્ચે આવશે માઇનસ. અને અહીંયા 4 તો કોન્સ્ટન્ટ છે, અપર લિમિટ પુટ કરો એટલે 2 2 ઝા 4, 4 ઝા 16 અને -0. તો અહીંયા આપણી પાસે 16 અને -1 એટલે કે 15/4 એવો આન્સર આવે છે, ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ, ઓર્ડર એન્ડ ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. તો ઓર્ડર તો ભાઈ અહીંયા 2 દેખાય છે, પણ ડિગ્રી એની 1/3 છે. 1/3 કોઈ દિવસ ડિફાઇન હોય નહીં, એટલે 1 + y ડેશ બે બાજુ પાવર 6 કરી નાખો ને તો અહીંયા ક્યુબ આવી જાય અને y ડબલ ડેશ નો સ્ક્વેર આવી જાય. તો હાઈએસ્ટ ઓર્ડર જ્યાંથી મળતો હોય ને એના ઉપર જે પાવર હોય એને આપણે કહીએ ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. જનરલ સોલ્યુશન જોઈએ છે મિત્રો. સો dy/dx ઇક્વલ ટુ, આને આપણે લખી શકીએ e⁻y ડિવાઇડેડ બાય e⁻x. વેરિયેબલ સેપરેટ કરી નાખો, તો e⁻y ને આ બાજુ લઈ લ્યો અને e⁻x ને અહીંયા જવા દો. e⁻y નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ y -e⁻y -e⁻x પ્લસ c. સો e⁻x -e⁻y ઇક્વલ ટુ c. એવો કંઈક આન્સર હોવો જોઈએ. -x અને -y અને વચ્ચે પણ માઇનસ. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, વાહ મસ્ત ક્વેશ્ચન ભાઈ. dy/dx ઇક્વલ ટુ પ્લસ 2/x ઇન્ટુ y ઇક્વલ ટુ x²/x, મતલબ કે x. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જોતો હોય તો પછી તમારે શું કરવું પડે, e ની પાવરમાં ઇન્ટિગ્રેશન ઓફ p ઓફ x dx કરવું પડે. સો e ની પાવરમાં 2 log x છે, 1/x નું ઇન્ટિગ્રેશન log x થાય. log અને e કટ થાય પણ વચ્ચે કંઈ હોવું જોઈએ નહીં, એટલે આને પાવરમાં જવા દો, એટલે x². પછી e અને log કટ થઈ જશે અને e જ છે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. આ તો ભાઈ કેટલી વાર રિપીટ થયો, i j k. i ક્રોસ j, પહેલા તો i ને લખી નાખો, પછી ડોટ લખી નાખો, k ક્રોસ j. એન્ટી ક્લોકવાઇઝ તમે જશો ને k ક્રોસ j, તો અહીંયા -i કેપ આન્સરમાં આવશે, પ્લસ j કેપ છે ડોટ i ક્રોસ k, પાછું એન્ટી ક્લોકવાઇઝ છે એટલે અગેઇન -j કેપ આન્સર આવશે. અને પ્લસ k કેપની સાથે ડોટ પ્રોડક્ટમાં i જે છે, આ વખતે ક્લોકવાઇઝ છે ને તો ઓનલી k કેપ આન્સર આવશે, નોટ -k કેપ. આ -1, આ -1 અને આ +1. સો -1 -1 +1 ઇઝ -1. યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ ઈચ ઓફ ધીસ ટુ વેક્ટર a અને b આપેલા છે. a અને b આપેલા હોય ને તો પહેલા તો આપણે a + b ફાઇન્ડ કરી લઈએ. a + b ને માનો કે આપણે c કહી દઈએ અને e વેક્ટર થશે 2, 3 અને 4. પછી આપણે ફાઇન્ડ કરશું a - b અને એને કહી દઈશું વેક્ટર d, અને e થશે 1 - 1 0, 1 - 2 -1, 1 - 3 -2. બરાબર. હવે આપણે શું કરવાનું છે, યુનિટ વેક્ટર જોઈ છે એક તો, અને આ બંનેને પરપેન્ડિક્યુલર હોય એવો જોઈ છે. તો બંનેને પરપેન્ડિક્યુલર હોય એવો વેક્ટર ક્રોસ પ્રોડક્ટ કરવાથી મળે. તો બેનો ક્રોસ પ્રોડક્ટ હું ડાયરેક્ટલી કરું છું, ધ્યાનથી જોજો. અહીંયા i j k અને ડિટર્મિનન્ટથી એનો ક્રોસ પ્રોડક્ટ મળે. સો 3 2 ઝા -6 +4, પછી -3 ની સાથે આવશે -4 અને 0, પછી 4 ની સાથે આવશે -2 -0. So finally cross product of C and D will be -2, 4 3 are 12, 4 2 are 8. So this is the vector which is perpendicular to C and D both, મતલબ કે a + b અને a - b બંનેને perpendicular વેક્ટર તો છે આ. હવે આપણે શું કરવાનું, એને એના મેગ્નિટ્યુડથી ડિવાઈડ કરવો પડે તો આપણે યુનિટ વેક્ટર મળે. તો યુનિટ વેક્ટર માટે સિમ્પલી પહેલા તો તમે શું કરી શકો, સાઇન જોઈ શકો કે વચ્ચેવાળાની સાઇન ડિફરન્ટ હોવી જોઈએ. તો આ આપણો આન્સર આવે નહીં, આ આપણો આન્સર આવે નહીં. આ બે એવા છે જેમાં વચ્ચેવાળાની સાઇન ડિફરન્ટ છે. તો શું કરી શકીએ, 2 ને તમે કોમન કાઢી શકો અને અંદર -1, 6 અને -4 લખી શકો.
અને એનું જ મેગ્નિટ્યુડ કાઢો તો 2 તો બહાર જ રહેશે અને અહીંયા 1 + 36 + 16 આવું આવી જશે. સો 2 2 કેન્સલ. સો ઉપર -1 6 અને -4 એવું આવવું જોઈએ મિત્રો. એવું છે નહીં, મતલબ હજી કંઈક કટ થતું હશે. તો 36 46 52 53. ઓહો, બહુ મોટી કંઈક ભયંકર મિસ્ટેક થઈ ગઈ છે ભાઈ. અચ્છા ભાઈ, શોર્ટમાં લખવાના ચક્કરમાં ગડબડ ગોટાળા થઈ ગયા છે. I ની સાથે -6 + 4 એ તો બરાબર છે, પણ -j ની સાથે આ -j કેપ ની સાથે ઓનલી -4 આવશે અને આ k કેપ છે ને ભાઈ એની સાથે -2 આવશે. એનો મતલબ કે આપણી પાસે -2 4 અને -2 આવું છે. તો પછી યુનિટ વેક્ટર આપને સીધો મળી જશે અહીંયાથી -2 4 -2. હવે 2 કોમન પણ નથી કાઢવો, સીધો એના મેગ્નિટ્યુડથી ડિવાઈડ કરી દઈએ. 4 16 4 24 24 એટલે 6 4 ઝા એટલે 2√6 અને નીચે √6 હોય ને એ જ આપણો આન્સર હોવો જોઈએ. બાકી 2 2 કટ કરી નાખો તો પણ એ જ આન્સર આવશે. ચાલો ઝડપથી. એરિયા ઓફ રેક્ટેંગલ હેવિંગ વર્ટિસીસ ABCD વિથ ધીસ પોઝિશન વેક્ટર. તો આ પણ આઈ થિંક NCERT નો જ ક્વેશ્ચન છે, એટલે તમે કરેલો જ હશે, આપણે સોલ્વ કરતા નથી. બટ એક આમાં ટ્રીક પણ છે, ધ્યાનથી જોવો કે કે કેપના જે કોઓર્ડિનેટ છે ને એ બધા સેમ છે. એનો મતલબ કે આમાં ઝેડ એક્સિસનો કોઈ રોલ જ નથી, ઓનલી 2D માં જ એક રેક્ટેંગલ છે. તો અને એ કેવો છે, એના વર્ટાઇસીસ છે ને એ આવા છે -1 1/2 અને આ 4 નો તો કોઈ મતલબ છે નહીં. અહીંયા છે 1 1/2 અને 4, અહીંયા છે 1 -1/2 અને 4, અહીંયા છે -1 1/2 અને 4. ધ્યાનથી જોવો ને તો આને હું શું કરું છું કે XY પ્લેનમાં જો ડ્રો કરી લઉં, કેમ કે ઝેડ કોઓર્ડિનેટ સેમ છે એટલે XY પ્લેન ને પેરેલલ ઇન શોર્ટ એક રેક્ટેંગલ છે. તો -1 1/2 વાળો વર્ટેક્સ અહીંયા હોય, પછી 1 અને 1/2 વાળો વર્ટેક્સ અહીંયા હોય, 1 અને -1/2 વાળો વર્ટેક્સ છે ને અહીંયા હશે, અને -1 અને 1/2 અહીં -1 1/2 બે વાર तो गड़बड़ हो जाएगा भाई. -1 1/2 4 અને -1 1/2 4 તો બે વર્ટેક્સ સેમ થઈ ગયા. મતલબ કે આ -1 -1/2 હોવું જોઈએ ક્વેશ્ચનમાં અહીંયા, તો ઈ આવી જાય અહીંયા -1 -1/2 અને એક બહુ સરસ રેક્ટેંગલ બની જશે જેમાં આ જે ડિસ્ટન્સ છે ને ઈ હશે 2 અને આ ડિસ્ટન્સ હશે ઈ હશે 1 અને એરિયા હશે લેન્થ ઇન્ટુ હાઇટ થી 2. ચાલો ઝડપથી નેક્સ્ટ. કાર્ટેશિયન ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ 5 -2 અને 4 અને પેરેલલ ટુ 3 -2 8. 3 -2 8 એક તો અહીંયા છે તો આ આન્સર હોઈ શકે, અને 3 -2 8 અહીંયા છે તો આ પણ આન્સર હોઈ શકે. અને વચ્ચે વાળાની સાઇન ચેન્જ હોય એવા આ બે માંથી એકય નથી એટલે ઈ તો આન્સર આવે નહીં. બીજું કે પોઈન્ટ જોવો તો -5 +2 અને -4 અહીંયા છે. તો કાર્ટેશિયન ઇક્વેશન તો તમને યાદ હોવું જોઈએ, x - x1/x2 = y - y1/y2 = z - z1/z2. અહીંયાથી પોઈન્ટ મળે અને અહીંથી ડિરેક્શન મળે. પોઈન્ટ અને ડિરેક્શન બંને આપેલી છે, ઓનલી વેલ્યુ પુટ કરો એટલે ઓપ્શન ડી મેચ થઈ જશે. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ between these two lines 236 236. oh my god, both the lines are parallel. જો લાઇન્સ પેરેલલ હોય ને તો એના વચ્ચેના શોર્ટેસ્ટ ડિસ્ટન્સ માટેની ફોર્મ્યુલા છે a2 - a1 નો ક્રોસ પ્રોડક્ટ b સાથે અને એનું મેગ્નિટ્યુડ નીચે. ઉપર પણ મેગ્નિટ્યુડ, કેમ કે ડિસ્ટન્સ આપણે જોઈ છે. તો પહેલા તો a1 a2 આપણે કાઢીએ. તો a1 એટલે ફર્સ્ટ લાઇન ઉપર જે પોઈન્ટ છે એ 1 2 -4 છે. a2 એટલે સેકન્ડ લાઇન ઉપર જે પોઈન્ટ છે એ છે 3 3 અને -5. અને પછી a2 - a1 તમે જો કરશો ને તો આવશે 3 - 1 2 3 - 2 1 અને -5 - +4 એટલે -1 અને b તો સેમ જ છે 2 3 6 અને એને 2 3 6 થી ડિવાઈડ કરશું તો નીચે તો 2 3 6 નું મેગ્નિટ્યુડ આવી ગયું, પણ ઉપર આપણે પહેલા બેયનો ક્રોસ પ્રોડક્ટ કરવો પડશે. તો
2 1 -1 અને 2 3 6 નો ક્રોસ પ્રોડક્ટ કરશું ને તો 6 + 3 9, પછી 6 2 12 + 2 14 પણ -14 અને લડી લીધું હો ભાઈ 3 2 6 -2 મતલબ કે 4. આ છે ક્રોસ પ્રોડક્ટ. એનું પણ આપણે જોઈ છે મેગ્નિટ્યુડ. તો 9 9 81 પ્લસ 14 નો સ્ક્વેર મને ખબર નથી, 4 4 16 ડિવાઇડેડ બાય સ્ક્વેર રૂટ ઓફ 4 + 9 + 36. 14 નો સ્ક્વેર આ રીતે કરી શકો 1 4 2 8 4 4 16 6 9 1 196. બસ હવે ભાઈ આન્સર સુધી તમે પહોંચાડી દેજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે એંગલ બિટવીન પેર ઓફ લાઇન. તો એકની ડાયરેક્શન આવી છે 3 5 4 અને બીજાની ડાયરેક્શન છે 1 1 2. એંગલ બિટવીન ટુ લાઇન્સ માટે ડોટ પ્રોડક્ટ કરવો પડે. સો 3 5 4 ડોટ 1 1 2 ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ ફર્સ્ટ મતલબ 9 + 25 + 16 ઇન્ટુ મેગ્નિટ્યુડ ઓફ સેકન્ડ 1 + 1 + 4 ઇન્ટુ cos theta. This is angle between two straight line. 3 + 5 + 8 equal to 9 + 16 25 25 50 4 5 6 into cos theta. So 5 6 7 8 plus 8 16 divided by 25 √2 and √6 मतलब √2 √3. तो एक तो इधर से 8 हो जाएगा. So 8/5 √3 इक्वल टू आवे छे cos theta. तो 8/√3 તો ક્યાંય દેખાતું નથી. અચ્છા દેખાય છે હો ભાઈ, પણ એ સાઇન ઇનવર્સ છે એટલે ચાલશે નહીં. ધ્યાનથી જોશો ને તો 8√3 થી ઉપર નીચે મલ્ટીપ્લાય કરો એટલે 5 3 15 થઈ જશે, પણ એ કોસ ઇનવર્સમાં છે તો આ તો આન્સર નો આવે. પછી જો cos 8√3/15 હોય તો આ પણ આન્સર નો આવે. 6√3/15 એ પણ આન્સર નો આવે. એટલે આન્સર આ જ હોય. તો આપણે એકવાર ચેક કરીને જોઈ લઈ, ટ્રાયેંગલથી કન્વર્ટ કરી લઈ કે અત્યારે આપણી પાસે થીટા છે ને એ cos ઇનવર્સ 8√3/15 છે. મતલબ કે આ 8√3 છે અને આ 15 છે અને એને સાઇન ઇનવર્સમાં લઈ જાય તો શું થાય 15 નો સ્ક્વેર 225 માઇનસ 8 8 64 × 3 4 3 12 192. 192 ને જો આપણે માઇનસ કરીશું 225 માંથી તો શું આવશે? તો અહીંયા આવી જશે 3 અને 19 है, कैलकुलेटर का यूज करना पड़ेगा भिड़ू. चलिए तो 225 माइनस 192 वो भी चेक कर लेता हूँ. 64 × 3 192 माइनस 225 33 आ रहा है भाई, स्क्वायर रूट ऑफ 33. सो आई थिंक अगेन कुछ गड़बड़ हो चुकी है. तो आई थिंक कोई प्रॉब्लम तो यहाँ पे दिख नहीं रहा है. आई थिंक मुझे ऐसा लग रहा है अगेन इसमें भी प्रिंटिंग मिस्टेक है, क्योंकि इधर 8√3 आना चाहिए तो फिर ये आंसर हो सकता है. क्योंकि cos इनवर्स को साइन इनवर्स में अगर हम कन्वर्ट भी कर लेते हैं देन इट विल बिकम साइन इनवर्स √33/15 एंड ऐसा भी कोई ऑप्शन है नहीं. चलिए आगे बढ़ते हैं. नेक्स्ट क्वेश्चन, कोऑर्डिनेट्स ऑफ कॉर्नर पॉइंट्स 0 0 दिस एंड मैक्सिमम वैल्यू ऑफ द ऑब्जेक्टिव फंक्शन જોઈ છે. તો તમે ધ્યાનથી જોવો કે 0 0 0 40 અને 60 0 અહીંયા તો મેક્સિમમ વેલ્યુ મળશે નહીં. મેક્સિમમ વેલ્યુ તમને કદાચ ખબર હોય તો કે આ રીતે માનો કે બે લાઈન હોય ને, બરાબર, બે કરતાં વધારે લાઇન્સ હશે કદાચ, કેમ કે 1 2 3 અને 4 1 2 3 4 અને 5 છે ને એ આપણી પાસે પોઈન્ટ્સ છે, બરાબર. તો બની શકે કે એક લાઈન આમ પણ હોય અને આ પોઈન્ટ હોય. તો મેક્સિમમ વેલ્યુ છે ને એ આ બેમાંથી એક પોઈન્ટ પાસે જોઈએ. તો આપણે ઝડપથી ચેક કરી લઈએ. અહીંયા કોર્નર પોઈન્ટ્સ પુટ કરીએ અને અહીંયા ઓબ્જેક્ટિવ ફંક્શન z = 40x + 30y.
मानो कि पहला 20,40 પાસે ચેક કરીએ તો 40 into 20 800 પ્લસ 4 3 12 0 0 812 એટલે 2000 मतलब 2000 and next point will be 60,20 તો 6 ચોક 2400 પ્લસ 3 દુ 600 એટલે 6 ને 4 10 એટલે 3000 કે 30,000 24 ને 6 30 એટલે 3000 અને આ 2000 તો maximum value will be 60,20 and it will be 3000 બાકી તમે 00040 અને 60 પાસે પણ ચેક કરી લેશો તો આના કરતાં વધારે આવશે નહીં 60 પાસે 6 ચોક 2400 આવશે 0 પાસે તો 0 જ આવે છે 40 પાસે 1200 આવશે એટલે maximum value 3000 ચાલો આગળ maximum value of this તો અહીંયા તો બહુ સિમ્પલ વસ્તુ છે કે પહેલા તો સ્ટ્રેટ લાઈનને ડ્રો કરી લ્યો એકવાર y ને 0 પુટ કરશો ને તો આ પોઈન્ટ આવશે 5,0 અને x ને 0 પુટ કરશો ને તો આ 3,0 આવશે અને એક છે આ 0 અને લેસર ઇક્વલ છે એટલે અહીંયા આપણું ફિઝિબલ રિજિયન આવશે તો મેક્સિમમ વેલ્યુ જોતી હોય તો અગેન હવે આ ત્રણમાંથી કોઈ પણ પોઈન્ટ આવે પણ મને અંદાજ એવો લાગે છે કે આ પોઈન્ટ ઉપર આવવો જોઈએ આપણે ચેક કરીએ z = 5x + 3y અને કોર્નર પોઈન્ટ્સ છે ને ઈ માનો કે 0 0 પુટ કરો તો 0 આવશે આન્સર એના પછી 3,0 પુટ કરો તો 15 આવશે અને લાસ્ટમાં 5,0 પુટ અચ્છા ગડબડ कर दिया ना this will be 0,3 તો 0,3 પાસે 3 3 9 આવશે અને 5 5 25 તો મેક્સિમમ વેલ્યુ 25 આવી ભાઈ આપણું એઝ ઓપ્શન ખોટું પડ્યું આ પોઈન્ટ પાસે મેક્સિમમ વેલ્યુ આવી ચાલો નેક્સ્ટ E અને F આપ્યા છે ને E ડેશ ગીવન F અને F ડેશ ગીવન E આ બે વસ્તુ આપણે જોઈ છે તો સીધી સીધી ફોર્મ્યુલા લગાવી કે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે ઓકે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોય ને તો P of E ડેશ ઇન્ટરસેક્શન F ડિવાઇડ બાય P of F આ ફર્સ્ટ પ્રોબેબિલિટી અને સેકન્ડ F ડેશ ઇન્ટરસેક્શન E ડિવાઇડ બાય P of E અને ઇન્ડિપેન્ડન્ટ હોય ને તો શું થાય P of A ઇન્ટરસેક્શન B ઇક્વલ ટુ P of A ઇન્ટુ P of B થાય ફોર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ કોમ્પ્લિમેન્ટ હોય તો પણ એ પણ ઇન્ડિપેન્ડન્ટ થશે તો અહીંયા E ડેશ ઇન્ટુ P of F ડિવાઇડ બાય P of F હે સચ્ચી યસ તો આ તો કટ થઈ ગયું પ્લસ P of F ડેશ ઇન્ટુ P of E ડિવાઇડેડ બાય P of E તો આ પણ કટ થઈ ગયું E ડેશ એટલે 1 માઇનસ P of E मतलब 1 माइनस 3/5 प्लस F डैश मतलब 1 माइनस F मतलब this so this is 5 minus 3 मतलब 2/5 and 10 minus 3 मतलब 7/10 LCM is 10 and 4 plus 7 ओहो चमत्कार कर दिया 11/10 आ गया है प्रोबेबिलिटी एंड अच्छी बात यह है कि वो ऑप्शन में भी है ओहो हाँ ना ना हाँ 10 4 तो मतलब कुछ गड़बड़ कर दिया है हमने E डैश इंटरसेक्शन F डिवाइड बाय P ऑफ F અને F डैश इंटरसेक्शन E डिवाइड बाय P ऑफ E कोई गलती तो यहाँ पे दिख नहीं रही है ऑप्शन 11/10 है प्रोबेबिलिटी का आंसर 11/10 हो नहीं सकता है तो एक ही पॉसिबिलिटी है कि जो गिवन डेटा है उसमें कुछ प्रॉब्लम होना चाहिए 100%। चलिए आगे बढ़ते हैं नेक्स्ट क्वेश्चन ए एंड बी एंड यूनियन भी दिया है और हमें ए डैश गिवन बी माइनस पी ऑफ ए बी निकालना है अच्छा तो P of A डैश गिवन B है ना वो 1 माइनस P of A गिवन B होता है एंड एक और बार माइनस P of A गिवन B है सो फाइनली हमारा क्वेश्चन है 1 माइनस 2 टाइम्स P of A गिवन B सिंपली हमें P of A गिवन B निकालना है जिसके लिए हमें A इंटरसेक्शन B डिवाइड बाई P of B की जरूरत पड़ेगी तो पहले तो इंटरसेक्शन निकालना पड़ेगा जो कि होता है यूनियन सॉरी A प्लस B माइनस A यूनियन B डिवाइडेड बाई P ऑफ B मतलब कि 5/8 सो 5 6 7 8 इधर एलसीएम ले लेते हैं दिस विल बी 2 and 2 सो 5 6 7 8 माइनस 6 2/5 आ रहा है
So it will be 1 minus 4 by 5 and 1 by 5, which is the answer. Next question. A man knows to speak truth 4 out of 5 times. તો કોઈ માણસ સાચું બોલે 4 by 5, તો એ ખોટું બોલે એની પ્રોબેબિલિટી કેટલી ભાઈ? 1 by 5. He throws a die and reports that it is 6. તો મતલબ કે given event છે કે 6 છે. Now probability that actually there was a 6. Actually there was 6 મતલબ કે સાચું બોલે છે એની પ્રોબેબિલિટી. I think Bayes theorem નો ક્વેશ્ચન છે. P of t by P of c into P of 6 given t. t ની પ્રોબેબિલિટી છે તો 6 given t ની પ્રોબેબિલિટી શું? તો કોઈ માણસ સાચું બોલે છે એવું આપેલું છે અને હવે એ કહે કે 6 આવ્યો છે, તો મતલબ 6 આવ્યો હશે તો જ 6 કીધું હશે અને 6 આવવાની પ્રોબેબિલિટી 1 by 6 હોય. બીજું કે 6 given t ડેશ ની પણ જરૂર પડશે. t ડેશ મતલબ ખોટું બોલે છે. ખોટું બોલે છે અને રિપોર્ટ કરે છે 6 આવ્યો. એનો મતલબ શું થાય કે આવ્યું હશે 1 2 3 4 5 માંથી કંઈ પણ, તો એની પ્રોબેબિલિટી 5 by 6. બેઝ થિયરમમાં તમને ખબર હશે કે t અને આનો પ્રોડક્ટ ઉપર એટલે 4 by 5 into 1 by 6, નીચે ઈ જ પ્રોડક્ટ આવશે 4 by 5 into 1 by 6 અને બાકીના બેનો પ્રોડક્ટ 1 by 5 અને 5 by 6. તો 5 6 5 6 5 6 તો કટ થઈ જશે. ઉપર રહેશે 4 અને નીચે રહેશે 4 plus 5 9. 4 by 9 is correct answer. ચાલો મિત્રો, તો અહીંયા આપણો 2025 નું સોલ્યુશન કમ્પ્લીટ થઈ છે. જેવું મેં તમને પહેલા કીધું એમ બાકીના પ્રીવિયસ યરના ગુજસેટના ક્વેશ્ચન પણ ચેનલ ઉપર અવેલેબલ છે. પ્લેલિસ્ટને જરૂરથી ચેક કરજો. એના સિવાય પીપીટી જે લેક્ચરની છે વિથ સોલ્યુશન એ નીચે ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે, એને પણ તમે ચેકઆઉટ કરી શકો છો. એના સિવાય નીચે ટાઈમ સ્ટેમ્પ્સ આપેલા છે. પર્ટિક્યુલર કોઈ ચેપ્ટરને રિવાઇઝ કરવું હોય તો પણ તમે કરી શકશો. આપણી ચેનલ ઉપર 1 શોટ વિડીયોઝ પણ અવેલેબલ છે અને એનસીઈઆરટીના ફૂલ સિલેબસ પાર્ટ 1 અને પાર્ટ 2 ના પણ ટોટલ પાર્ટ 1 પાર્ટ 2 થઈને 12-13 અવર્સ જેટલું છે, જેમાં બધા જ ટોપિક રિવાઇઝ કરી અને ક્વેશ્ચન્સ પણ પ્રેક્ટિસ કરાવવામાં આવેલા છે. એ વિડીયો જરૂરથી જોજો, બોર્ડ અને ગુજસેટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આવા જ વિડીયો આપણે લાવતા રહીશું આવનારા સમયમાં પણ અને તમને લોકોને એનાથી બેનિફિટ થશે એવી આશા સાથે આજનો સેશન અહીંયા કમ્પ્લીટ કરીએ. થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર.